أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागाની અંદર હિકમત નંબર 131માં જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ એક માણસને દુનિયાની બુરાઈ કરતા જોયા ત્યારે આપે ફરમાવ્યું કે એ દુનિયાની બુરાઈ કરનાર, તું દુનિયાની બુરાઈ તો કરે છે અને તેની ચમકદમકની જાળમાં ખુદ ફસાયેલો છે. તેનાથી દિલ પણ લાગેલું છે અને પછી તું તેની બુરાઈ પણ કરે છે. દુનિયાને તું ગુનેગાર સમજે છે કે દુનિયા તને ગુનેગાર કહે એ યોગ્ય કહેવાય. આ દુનિયાએ ક્યારે તારી પાસેથી અક્કલ લઈ લીધી અને ક્યારે તને ફરેબ આપ્યો? શું તમારા બાપ દાદાઓનું મોત આવવું યા તમારી માનું માટીમાં જઈ અને કબરમાં સૂઈ જવું તને ફરેબ આપ્યો છે? કેટલા બીમારોની તમે પોતે દેખભાલ કરી અને કેટલાય બીમારોને તમે જોવા માટે ગયા, તેમની શફા માટે ડૉક્ટરોના પાછળ પાછળ ઇલાજ માટે ગયા, પરંતુ ન દવા કામ આવી અને ન તમારા રોવાથી કે ડરવાથી કોઈ ફાયદો થયો. ન પોતાની ઈચ્છા પૂરી કરી શક્યા, ન તમારી તાકાત તેમની બીમારીઓને દૂર કરી શકી. દુનિયા તો તમને મોત પાછળ તમારી મોત અને તેમની હલાકતમાં તમારી હલાકત બતાવી છે. બેશક દુનિયા ઉપર યકીન રાખનાર માટે દુનિયા સચ્ચાઈનું ઘર છે અને જે તેની હકીકતને સમજે તેના માટે અમન અને સલામતીનું ઘર છે. અને જે આખેરતનું ભાથું હાંસિલ કરે તેની માટે દુનિયા દોલત છે અને જે દુનિયાથી નસીહત લે તેના માટે નસીહતની જગ્યા છે. દુનિયા અલ્લાહના દોસ્તો માટે ઇબાદતની જગ્યા, અલ્લાહના ફિરિશ્તાઓની માટે નમાઝ પડવાની જગ્યા, પૈગંબરો માટે અલ્લાહની વહી નાઝિલ થવાની જગ્યા, અલ્લાહના દોસ્ત માટે એવું બજાર છે કે તેનાથી રહેમતે ખુદા હાંસિલ કરીને ફાયદામાં જન્નત મેળવી શકે છે. આ હકીકત જાણવા પછી હવે કોણ છે કે જે આ દુનિયાની બુરાઈ કરે? દુનિયાએ તો જુદાઈનો ખબર આપી તેમાં રહેવાવાળાઓને મોતથી ચેતવે છે. આ દુનિયામાં આવતી મુશ્કેલીઓ અને આફતોને આખેરતની મુશ્કેલીઓ અને આફતોનું દ્રષ્ટાંતરૂપ છે. પોતાની ખુશીઓમાં આખેરતની ખુશી બતાવી અને તેમાં શોક અપાવવા, ડરાવવા અને ગફલતથી જગાડવા માટે સાંજને અમન અને સલામતી લાવનાર અને સવારને ગમ અને પરેશાનીનો પૈગામ આપનાર બનાવ્યો. અમુક લોકો પરેશાન થઈને દુનિયાની બુરાઈ કરે છે અને અમુક લોકો કયામતના દિવસે દુનિયાના વખાણ કરશે, કેમ કે દુનિયાએ તેમને આખેરતની યાદ અપાવી અને તેઓએ યાદ રાખી અને જેની ખબર આપી તેને કબૂલ કરી અને દુનિયાએ નસીહત કરી તો તેઓ નસીહતને પણ કબૂલ કર્યા. ઇમામ અલી અલૈહિસ્સલામ આ કલામને જંગે જમલને વખતે બયાન કરેલ હતું. જ્યારે બસરાનો એક રહેવાસી દુનિયાની ખોટી રીતે બુરાઈ કરી રહ્યો હતો, ઇમામ અલૈહિસ્સલામ આ વાતનો ફાયદો ઉપાડી અને એક સરસ મજાનો જવાબ હદીસની સુરતમાં બયાન ફરમાવેલ હતો, જેનો આજે પણ આપણે ફાયદો ઉઠાવી રહ્યા છે. આ હદીસની અંદર 2 ભાગ છે. પહેલું, આ દુનિયાની બુરાઈ એક ફરેબ સિવાય બીજું કંઈ નથી, કેમ કે આપણું દરરોજ આ દુનિયામાંથી બોધ હાંસિલ કરીએ છીએ કે આ દુનિયા રહેવાસીઓ માટે બેવફા છે. માણસ કોઈ પણ કામ પોતે કરે છે અને નામ દુનિયાનું આપે છે. આ ઇન્સાન, તું પોતે ખરાબ કામો કરે છે અને બદનામ દુનિયાને કરે છે. તને દુનિયાને બુરું કહેવાનો શું હક છે? હકીકતમાં તો દુનિયા તને બુરું કહે તેમ હોવું જોઈએ. આપણે દુનિયાની ફરિયાદ કરીએ તે યોગ્ય નથી, પરંતુ બિલકુલ ઊંધું હોવું જોઈએ કે દુનિયાને આપણી ફરિયાદ કરવી જોઈએ કે આ કેવા ઇન્સાન છે, ખોટા કામ પોતે કરે છે અને નામ મારું લેવે છે.
શું તને આ દુનિયાએ ફરેબ આપ્યો કે તું દરરોજ જોવે છે કે આ દુનિયામાં તારા મા બાપને પણ મોત આવી ગઈ અને તેઓ અત્યારે પોતાની બધી વસ્તુ મૂકીને કબરમાં સૂઈ રહ્યા છે. આ એક એવી વસ્તુ છે કે જે ઇન્સાનને દરરોજ જાગૃત કરવા માટે કાફી છે કે આપણા બાપ દાદા નથી રહ્યા તો પછી આપણે પણ આ દુનિયામાં નથી રહેવાના. મોત એક હકીકી બોધપાઠ છે. તમે તમારા બીમારો માટે કેટલી કોશિશ કરો છો કે તેઓ સાજા થઈ જાય. તેના માટે ડૉક્ટરો બદલો છો, દવાઓ કરો છો કે તે સાજો થઈ જાય. પરંતુ છેલ્લે તેને મોત પોતાની આગોશમાં લઈ લેવે છે. જો આટલું જોવા છતાં જો દુનિયાની મોહ જાળમાં ફસાઈ જાઓ તો આ દુનિયા શું કરે? બીજું, ઇમામ અલી અલૈહિસ્સલામ અહીંયા દુનિયાથી સારો ફાયદો ઉપાડવો હોય તો કેવી રીતે ઉપાડી શકાય તે બયાન ફરમાવે છે. આ દુનિયા યકીન રાખનાર માટે સચ્ચાઈનું ઘર છે અને જે સમજવા માંગે તેના માટે આરામની જગ્યા છે. આખેરતનું બાથું તૈયાર કરવાની જગ્યા છે અને નસીહત હાંસિલ કરવાવાળાઓ માટે નસીહતની સુંદર જગ્યા છે. તો આ દુનિયાથી જેઓ સોદો કરવા ચાહે તેઓ કરી શકે છે. જો આ દુનિયાથી આખેરત કમાવે તો તેને આખેરતમાં બહેતરીન બાતું મળશે અને આ દુનિયા અલ્લાહના દોસ્તો માટે મસ્જિદ અને ઇબાદતની જગ્યા છે. ફરિશ્તાઓ માટે નમાઝ પડવાની જગ્યા છે, નબીઓ માટે વહીની જગ્યા છે અને અવલિયાએ ઇલાહી માટે સવાબ કમાવાની જગ્યા છે. તો પછી દુનિયા ખરાબ કેવી રીતે બને? તો જે દુનિયા લોકો માટે અને ફરિશ્તાઓ માટે નમાઝ પડવાની જગ્યા છે તે ફરેબ કેવી રીતના આપી શકે? જે જગ્યા ઉપર વહી નાઝિલ થતી હોય અને અવલિયાએ ખુદા વેપાર કરતા હોય તે જગ્યા ખોટી કેવી રીતના હોઈ શકે? છેલ્લે ઇમામ અલી અલૈહિસ્સલામ બયાન ફરમાવે છે કે આ દુનિયામાં કામયાબ એ છે કે જે દુનિયામાં રહીને આખેરતની તૈયારી કરે, ગફલતથી પોતાને બચાવે. દુનિયામાં ખુશી પણ છે અને ગમી પણ છે. જો બંનેને અલ્લાહ માટે કરી શકીએ તો તે ઇબાદત બની જાય છે અને સવાબના હકદાર બની શકે છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from Fountain of Ahlul Bayt عليهم السلام.